વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ કે જેમાં આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરવાનું છે, યુનિટ નંબર 2. અગાઉ આપણે યુનિટ નંબર 1 છે કમ્પ્લીટ કરેલું છે. હવે આપણે જોઈએ છે યુનિટ નંબર 2 કે જેનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક ક્રમમાં જાવ તો એને શું કહેવાય છે? સ્ટેપ બાય સ્ટેપ. આપણે કેમ કહેતા કે કોઈ વિદ્યાર્થીની નામની લાઈને આપણે શું કહીએ કે એક પછી એક આવો, તો સ્ટેપ બાય સ્ટેપ આવો, એટલે એમાં એક પછી એક ક્રમમાં લેવું, એ માટે શબ્દ છે સ્ટેપ બાય સ્ટેપ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અત્યારે તમે જુઓ તો યુનિટ 2 કે જેનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ, જેમાં આજે આપણે એક્ટિવિટી 1 અને 2 એનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે એક્ટિવિટી 1 છે, એક્ટિવિટી 1 જેમાં શું છે? લિસન એન્ડ એક્ટ, એટલે કે સાંભળો અને એક્ટ કરો, એટલે કે કાર્ય કરો. વર્ક ઇન અ ગ્રુપ, એટલે કે ગ્રુપમાં કામ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી 1 છે ને એમાં હોળી બનાવતા શીખવાનું છે. તો હોળી બનાવવા માટે આપણે પહેલા છે તમને હું પ્રેક્ટિકલી તમને એનું હોળી બનાવીને બતાવું છું, પછી આપણે એના સ્ટેપના મુદ્દા છે આપણે સમજીશું ને જોશું. તો હોળી બનાવવા માટે તમારે એક ચોરસ પેપર લેવાનો છે. જો લંબચોરસ લેશો તો નહીં થાય, ખાલી ચોરસ લેશો તો જ થશે. એકદમ ચોરસ તમે માપ લ્યો ને તોય ચાલે. તમારે બોલપેન લેવાનું, તમારે શું કહેવાય છે ને સ્કેલ લેવાની અને કાગળ લેવાનો. એમાં તમારે 5 ઇંચ આમ લંબાઈ અને 5 ઇંચ પહોળાઈ એવી રીતે તમારે કાગળ કાપવાનો, એટલે કે બધી રીતે સરખું ચોરસ થઈ ગયો. પછી તમારે આવી રીતે કાગળ છે એ તમારી સામે હું રાખું છું, તમે જુઓ. કાગળ છે એ રાખ્યો છે, એને તમારે નીચેની સાઈડ પર આવી આમ બેન્ડ કરવાનો છે, એટલે કે વાળવાનો છે. કાગળ કેવો છે? આમ ઓપન છે, તમારે એને નીચેની સાઈડ આમ વાળવાનો છે. એના પછી જમણી સાઈડ તમારે આમ વાળી લેવાનું છે. જો આપણે છે એકદમ સાદી રીતે શીખીએ છીએ. ટેક્સ્ટ બુકમાં એની રીત આપી છે, એ રીત છે 100% સાચું જ છે અને આપણે પણ કરીએ છીએ. અને સ્ટેપને જોઈશું એ વાત તો સાચી છે, પણ આપણે પ્રેક્ટિકલી એકવાર આપણે જોઈ લઈએ. ફરીથી કાગળ છે એની નીચેની સાઈડ પેલા વાળ્યો છે, પછી જમણી સાઈડ આવી રીતે વાળવામાં આવે છે. વાળ્યા પછી એને એક ફોલ્ડ વાળવામાં આવે છે. આવી રીતે એક ફોલ્ડ લીધો, તમે જુઓ 4 ફોલ્ડ મળી ગયા આપણને, બરાબર છે? 4 ફોલ્ડ મળી ગયા, એમાંથી આપણે એક ફોલ્ડ છે અહીંયા વાળી દઈએ છીએ આ સાઈડ નીચેની સાઈડ વાળ્યું, અને બાકીના 3 ફોલ્ડ છે પાછળની સાઈડ આમ વાળવામાં આવે છે, એટલે પાછળની સાઈડ આવી રીતે વાળ્યા. હવે એને શું કે વચ્ચે એટલે આંગળી રાખીને આપણે ભેગું કરવાનું છે, એટલે આવી રીતે છે તમને આખું મળી જશે. આવી રીતે મળી ગયા પછી આપણે એને ઊંધી કરીએ, પછી આમ ખોલીએ, બરાબર છે? એટલે આપણે હોળી છે એ સંપૂર્ણ રીતે મળી જશે. તો આ છે તમારી હોળી છે એ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ છે હોળી સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો મેં તમને જે રીતે પ્રેક્ટિકલી જે રીતે હોળી કરીને બતાવી, એવી રીતે તમે મારી સાથે સાથે કરતા જશો એટલે તમારે પણ હોળી છે એ બની જશે. હવે એના ટેક્સ્ટ બુકના સ્ટેપ આપણે એકવાર ખાલી વાંચી લઈએ. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, એટલે કે ચોરસ પેપર લ્યો. ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી, એટલે કે વચ્ચેથી તમે પેપરને હોરિઝોન્ટલી આડો છે એ વાળો. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન, એટલે કે જે તમે આપણે વર્ટિકલી કે આડો આવ્યો તો હોરિઝોન્ટલી આડો, હવે છે ને ઊભો વર્ટિકલી વાળો. યુ ગેટ અ ફોલ્ડ સ્ક્વેર, તમને ચોરસ આખું મળશે. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર, તમને આખો ચોરસ થયેલો મળે છે. નાવ ફોલ્ડ વન ઓફ ફ્લેપ બેકવર્ડ, ચોરસ મળી ગયા પછી એક ફ્લેપ છે એ આમ આગળની સાઈડ વાળો, અને બાકીની 3 ફ્લેપ છે એ પાછળની સાઈડ વાળવાની છે. ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ એઝ શોન, એટલે કે બીજી જે આપણને 3 ફ્લેપ દેખાણી છે આપણે પાછળની સાઈડ વાળવાની છે. નાવ યુ ગેટ અ ટ્રાયેંગલ, હવે આપણને ત્રિકોણ મળશે. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ્સ ટુ મેક અ કેપ, હવે આંગળી તમારી અંદર મૂકવાની છે ને કેપ બનાવવા માટે આપણે જે રીતે કરી એ રીતે એને વાળવાનું છે. નાવ મેક 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ, હવે બેના એન્ડ છે ખૂણા છે એ આપણે ભેગા થાય રીતે ખેંચવાનું છે. કેરફુલી પુલ ધ બેઝ, કાળજીપૂર્વક નીચેનો પાયો છે તમારે ખેંચવાનો છે. પુલ ધ ફ્લેપ આઉટવર્ડ્સ, અને તેને બહારની સાઈડ ફ્લેપ છે એ ખેંચવાના છે. પ્રેસ ધેમ સાઇડવે, એટલે કે સાઈડમાંથી તેને વ્યવસ્થિત રીતે પ્રેસ કરવાનું છે, એટલે દબાવવાનું છે.
યોર બોટ ઇઝ રેડી, તમારી હોડી છે એ રેડી તૈયાર થઈ જશે. તમે આના સ્ટેપ ફોલો કરો તો પણ ભલે, અને આપણે જે પ્રેક્ટિકલી તમને બતાવીને બરાબર છે બતાવી એ રીતે તમે જુઓ તો ઈઝીલી તમને હોડી મળી જશે. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી 1 હતી એમાં તો ખાલી આપણને શું હતું, હોડી કઈ રીતે બનાવવી એની રીત હતી બરાબર છે, એટલે કે હોડી છે આપણે સંપૂર્ણ રીતે બનાવી. જ્યારે એક્ટિવિટી 2 છે એમાં આપણને નાની એવી વાર્તા જેવું આપ્યું છે તો આપણે જોઈએ. અહીંયા સાથે સાથે શું આપ્યા છે, શબ્દાર્થ પણ મેં બોર્ડ ઉપર લખેલા છે. પહેલું, મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. મોસ્કિટોઝ એટલે મચ્છર, ફ્લાઇઝ એટલે માખી, નેસ્ટી એટલે અપ્રિય, કોઈને ગમે નહીં એવા ગંદુ, અને પેસ્ટ એટલે જંતુઓ. એટલે કે માખી અને મચ્છર બે કેવા છે તો કે લોકોને ન ગમે એવા જંતુ છે. ચોખ્ખી વાત છે, તમને નથી ગમતા, મને નથી ગમતા, ને કોઈને ન ગમે. મચ્છર છે આપણે કરતા હોય, માખી છે આપણે બળબડ કરતી હોય તો આપણને ગમે નહીં. ધે સ્પ્રેડ એટલે કે તેઓ ફેલાવે છે. શું ફેલાવે છે? મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. આવા રોગ છે કે આપણને થાય છે. મચ્છર કે માખીથી આવા કોઈ પણ રોગ છે એ ફેલાતા હોય છે. We have a swarm of flies and mosquito in monsoon and winter. એટલે કે શિયાળો અને ચોમાસું આ બે ઋતુ દરમિયાન આપણને માખી અને મચ્છરના ટોળા, સ્વાર્મ એટલે ટોળા જે ઉડતા રખડતા આપણને જોવા મળતા હોય છે. We try to kill them. આપણે શું કરીએ છીએ? ટ્રાય કરીએ છીએ to kill them એટલે કે તેને મારી નાખવાની ટ્રાય આપણે કરીએ છીએ. But it is very difficult to catch a fly or mosquito. પણ ભલે આપણે મારવાની ટ્રાય કરીએ છીએ પણ મચ્છર કે માખી એને મારવા ખૂબ જ કેવા છે, ડિફિકલ્ટ એટલે કે અઘરા છે. એટલે મારવા કે પકડવા ખૂબ જ અઘરા છે. જો મચ્છર હજી આપણે મારી શકીએ પણ માખીને મારવી કે પકડવી બહુ એટલે બહુ જ અઘરી છે. સો વી બીકમ ધ વિક્ટિમ ઓફ ધેર બાઇટ્સ. તો પછી આપણે શું કરીએ છીએ, એને જે આપણે વિક્ટિમ એટલે કે આપણે ભોગ બની જઈએ છીએ તેના બાઇટ્સનો, એટલે કે આપણે કરડવું એ આપણને કરડે એનો આપણે શું બની જઈએ છીએ, ભોગ બની જઈએ છીએ. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે આપણે ઘણા જંતુનાશક દવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુનાશક દવાઓનો ઉપયોગ આપણે કરીએ છીએ. બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. પણ તે બહુ અસર કરતી નથી. આપણે માખીને મારવા માટે તો મચ્છરને મારવા માટે ઘણી બધી દવાનો ઉપયોગ કરીએ છીએ પણ બહુ બધી કંઈ અસર કરતી નથી. Here is an easy solution. અહીંયા આપણને એક નાનું એવું સારું easy solution આપ્યું છે. We can prepare a trap. ટ્રેપ એટલે જોવા જાવ ને તો છટકું એવું થાય, પણ આપણે સાદી ભાષામાં ટ્રેપ એટલે જાળી એવું પણ કહી શકાય. એટલે શબ્દ છે એ સમજવામાં ઈઝી પડશે. એક જાળી પણ આપણે બનાવી શકીએ છીએ ટુ કેચ એટલે કે પકડવા માટે, એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ એટલે કે મચ્છર અને માખીને પકડવા માટેની જાળી પણ આપણે અહીંયા બનાવી શકીએ છીએ. ઇટ ઇઝ સિમ્પલ ટ્રેપ. એ ખૂબ જ સિમ્પલ એટલે સાદી જાળી છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઇંગ થિંગ્સ. એટલે કે જો આપણે જાળી બનાવવી હોય તો નીચેની વસ્તુઓની જરૂર પડશે. શું છે તો કે એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ. એમ્પ્ટી એટલે ખાલી, પ્લાસ્ટિક બોટલ એટલે કે એક આપણે પાણીની હોય બરાબર છે બોટલ, એક ખાલી પ્લાસ્ટિકની બોટલ, જેમ કે 20 લીટરની હોય કે પછી 100 લીટરની કોઈ પણ સોડા પીવો છો એ સોડાની બોટલ છે એ ખાલી છે આપણે લઈ લેવાની. a pair of scissors એટલે કે કાતર લેવાની છે. સેલો ટેપ તો ગમ ટેપ, તો સેલો ટેપ આપણે જે લગાડતા હોય તો પણ વસ્તુ તૂટી જાય તો આપણે સેલો ટેપ લગાડીએ તો ગમ એટલે કે ગુંદર લેવાની છે. ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર. આપણે ઘરમાં મમ્મી હોય બરાબર છે વાસણ ઉટકતા હોય તો ડિશ વોશ કરવાનું જે લિક્વિડ હોય એ પણ એમાં લેવાનું છે. વોટર થોડું પાણી પણ લેવાનું છે. ફૂડ આઇટમ્સ. ફૂડ આઇટમ્સ એટલે ખાવાની વસ્તુ શું લેવાની તો કે વેરી સ્મોલ પીસ ઓફ એપલ એટલે કે એપલ સફરજનના નાના ટુકડા લેવાના. 5 ગ્રામ ઓફ સુગર એટલે કે નાની એવી ખાંડ લેવાની છે 5 ગ્રામ જેવી. એન્ડ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ એટલે કે લીંબુ છે એના 5 જેવા નાના ટીપા તો જ્યુસ એવું લેવાનું છે. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. આ બધી વસ્તુ લીધા પછી હવે આપણે બનાવી છે તો કઈ રીતે બનાવી. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો બાજુમાં તમને ચિત્ર પણ દેખાતું હશે. 4 ચિત્ર એમાં આપ્યા છે અલગ અલગ પ્રકાર. એક મોટું ચિત્ર આપણે અહીંયા બતાવ્યું છે. એક પ્લાસ્ટિક બોટલ. એક પ્લાસ્ટિક બોટલ લો. કટ ઇટ ઇન્ટુ 2 પીસ એઝ શોન ઇન ધ પિક્ચર. તમે બાજુનું ચિત્ર જુઓ ને તો જેમાં પહેલું ચિત્ર છે ને એમાં આપણને બતાવ્યું છે કે બોટલ કઈ રીતે કાપવી. એટલે કે ઉપરનો જે ભાગ આવે
ત્યાંથી બોટલને છે કાપવામાં આવે છે. તમે પેલું ચિત્ર જુઓ એટલે તમને ખબર પડી જશે. રિમૂવ ધ કેપ ફર્સ્ટ એટલે કે ઢાંકણું છે ને આપણે દૂર કરી દેવાનું છે. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. ટર્ન એટલે કે ફેરવો. સ્મોલ પીસ અપસાઇડ ડાઉન એટલે કે ઉપરનો જે ભાગ હતો અને નીચેની સાઈડ છે આપણે ફિટ કરવાનો છે કે નીચેની સાઈડ છે આપણે રાખવાનો છે. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ એટલે કે જે આપણે ઢાંકણાવાળો જે ભાગ હોય ગળાવાળો ભાગ, એ ગળાવાળો ભાગ છે એને અંદરની સાઈડ રાખવાનો છે. તમે ચિત્ર જુઓ તો તમે આ સમજો તો ઠીક છે, પણ તમે ચિત્ર જુઓ તો પણ એમનો પર તમને ખ્યાલ આવી જશે. Attach the two parts with the staples or piece of tape. હવે ઈ જે બોટલ છે એની અંદર આપણે ઊંધો ભાગ રાખ્યો કે ઊંધો ભાગ ફરતે ટેપ લગાડી દેવાની છે. તો બરાબર છે કે આપણે ગમ હતું એ પણ ચોટાડી દઈએ તો પણ ચાલે. એટલે કે તમે ચિત્ર નંબર 3 તમે જુઓ તો પણ આપણે ખબર પડી જાય કે બોટલને ઊંધી રાખી છે ને તેમાં સ્ટેપલર મારી છે તો સેલોટેપ છે એ લગાવી છે. Attach the two parts with the staple or piece. એટલે કે પછી ચોથું put or drop એટલે કે એની અંદર મૂકો food at the bottom of the bottle. જે બોટલ છે ને એના નીચે આવ જ્યાં તળિયું છે ને ત્યાં આપણે ખાવાની કોઈ પણ વસ્તુ છે એ મૂકવાની છે, જે આપણે અગાઉ કીધું હતું એ પ્રમાણે. Our device the mosquito trap is ready. જો આ રીતે તમે કરો છો બરાબર છે એટલે આપણું મોસ્કિટો એટલે કે માખી કે મચ્છર પકડવાની જે આપણી જાળી છે ટ્રેપ એ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે. ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ તમારા ઘરની અંદર આપણે જે આવી જાળી છે આપણે બનાવી દીધી છે, એટલે કે બારે કે બજારમાં લેવા જવાની જરૂર નથી. તો હાઉ ઇટ વર્ક્સ એટલે કે તમે જુઓ તો એ કાર્ય કઈ રીતે કરે છે. સુગર વોટર, ડિશવોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ્સ આઇટમ્સ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. એટલે કે આપણે જે ખાવાની વસ્તુ જે કંઈ પણ લીધી ને, પછી ખાંડનું પાણી હતું, ખાંડ હતી, પછી તમે જુઓ તો ડિશવોશિંગ લિક્વિડ એટલે કે લિક્વિડ હતું, એ બધી વસ્તુ છે ને ખાવાની આઈટમ એ માખી અને મચ્છરને છે ને શું કરે, એટ્રેક્ટ કરે એટલે આકર્ષિત કરે ખાવા માટે. ધે વિલ એન્ટર ધ ટ્રેપ. તેઓ શું કરશે, એન્ટર ધ ટ્રેપ એટલે તેઓ ખાવાની અંદર છે એ શું કરશે, આકર્ષશે અને ખાવા માટે આવશે. ધે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ અને તેઓ લિક્વિડની અંદર પડી જશે. ધેર વિંગ્સ વિલ બી વેટ. તો એ પડશે એટલે એની પાંખ છે એ કેવી થઈ જશે, ભીની. વેટ એટલે ભીની થઈ જશે. ધે વિલ નોટ એબલ ટુ ફ્લાય બેક અને તેઓ ઉડી પાછી શકશે નહીં. પાંખ ભીની થઈ જાય પછી ઉડી શકે નહીં. વાસણનું જે લિક્વિડ હોય, લિક્વિડ કેવું એકદમ ચીકણું હોય તો પછી ફરીથી ઉડી શકે નહીં. નોટ અને અહીંયા નોંધ થઈ છે શું છે, ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ બી નોટ મોર ધેન 2 સેન્ટીમીટર. એટલે કે તમે જુઓ તો બોટલ હતી એની અંદર આપણે જે ઊંધી બોટલ રાખી હતી બરાબર છે ના પેલા ઢાંકણાવાળી, તો એ ઢાંકણાવાળી બોટલ અને જે બોટલનું તળિયું એ બેની વચ્ચે છે ને 2 સેન્ટીમીટરથી વધુ અંતર હોવું જોઈએ નહીં. વધુ અંતર હશે તો પછી જે માખીમાં આવશે નહીં તો પછી ફસાશે નહીં બરાબર છે. તો આવી પાછી ઉડી પણ જાય. એટલા માટે વધારે અંતર રાખવાનું નથી, એટલે કે 2 સેન્ટીમીટરથી વધારે અંતર રાખવાનું નથી. આ રીતે છે આપણી શું કહેવાય ટ્રેપ એટલે કે છટકું અથવા તો જાળી છે તૈયાર કરી શકાય છે. હવે જોઈએ એક્ટિવિટી બી, ટ્રુ ફોલ્સ એમાં આપ્યા છે અને સાથે સાથેના કારણ પણ લખવાના છે. પહેલું, મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. હવે મોસ્કિટોઝ અને ફ્લાઇઝ છે એ આપણા શું કે હરીફ છે, કોમ્પિટિટર્સ છે? તો કે ના, એટલે કે માખી અને મચ્છર આપણા કે હરીફ એટલે કે કોમ્પિટિટર્સ એવું કંઈ નથી. પહેલામાં આવે છે ફોલ્સ. એટલે શું આવે છે, ફોલ્સ એટલે કે તમારે એમાં ફોલ્સ લખવાનું છે અને નીચે ખાલી જગ્યા આપી છે, ખાલી લીટી આપી છે, એમાં તમારે લખવાનું છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ. એટલે કે મોસ્કિટો એટલે કે મચ્છર અને માખી આ શું છે, પેસ્ટ. પેસ્ટ એટલે શું કીધું આપણે તમને, જંતુઓ. કેવા છે, નાના એવા જંતુઓ છે. બીજું, મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. એટલે કે મોસ્કિટો એટલે કે મચ્છર છે ઈ છે ઈ આવી છટકું તૈયાર કરે છે માણસને મારવા માટે. તો ફોલ્સ. શું કામ, તો કે મેન પ્રિપેર એટલે કે માણસ પ્રિપેર કરે છે મચ્છરને મારવા માટે. મચ્છર પ્રિપેર નથી કરતા, પ્રિપેર એટલે તૈયાર કરવું. મચ્છર છે ઈ માણસને મારવા માટે તૈયાર ન કરે, પણ માણસ છે ઈ મચ્છરને મારવા માટે આવી જાળી છે, ટ્રેપ છે તૈયાર કરે છે. એટલે કે બીજું છે એમાં પણ શું આવે છે, ફોલ્સ. અને લીટી છે એમાં તમારે લખવાનું છે મેન એટલે કે માણસ, મેન, MEN, મેન
Prepare a simple trap to kill mosquitoes. ત્રીજું, don't remove the bottom of the bottle. એટલે કે બોટલ છે, બોટલનું બોટમ તળિયાનો ભાગ છે એ રિમૂવ કરવાનો છે ના, બરાબર છે, એને આપણે નથી રિમૂવ કરવાનો. એમાં શું આવે છે, સાચું આપણે રિમૂવ શું કરીએ છીએ, ઉપરનો ભાગ આપણે છે રિમૂવ કરીએ છીએ. એટલે કે ત્રીજું છે એમાં આવે છે ટ્રુ. ચોથું, ટુ પાર્ટ છે તો બોટલ આર અટેચમેન્ટ. એટલે કે બોટલ હતી એના બે પાર્ટ, બંને પાર્ટ છે આપણે અટેચ કર્યા હતા, એટલે કે જોડ્યા હતા, તો ટ્રુ. કેમ કે આપણે બોટલનો ઉપરનો ભાગ કાપી નાખ્યો, પછી ઈ જ બોટલને આપણે છે ઊંધીમાં કરીએ છીએ, એટલે કે ટ્રુ. પાંચમું, યુઝ સીઝર્સ ટુ કટ ફૂડ આઇટમ્સ. હવે આપણે સીઝર્સ એટલે કાતર, કાતરનો આપણે ઉપયોગ કર્યો હતો. કેના માટે કર્યો હતો, તો કે બોટલને કાપવા માટે. પણ અહીંયા આપણે શું કહે છે કે ફૂડ કાપવા માટે. ફૂડ કાપવા માટે થોડી આપણે કઈ કાતરનો ઉપયોગ કર્યો હતો, એના માટે આપણે ઉપયોગ કર્યો નથી. તેમાં શું આવે છે, ફોલ્સ. અને તમારે લીટી લખવાની છે, યુઝ ધ સીઝર્સ ટુ કટ બોટલ્સ એન્ડ સેલોટેપ. એટલે કે સેલોટેપ તો બોટલને કાપવા માટે આપણે કાતરનો ઉપયોગ કરેલો છે. એના પછી એક્ટિવિટી સી, fill in the blanks using the words in the brackets. એટલે કે નીચે આપણને કાઉન્સ આપ્યું છે, એ કાઉન્સના આધારે ઉપર આપણે વર્ડ્સ છે એ લખવાના છે. પહેલું, I એટલે કે મેં, હું. took, took એટલે પહેલી ખાલી જગ્યામાં તમારે લખવાનું છે took. I took a bottle. મેં બોટલ લીધી. I cut the bottles. એટલે કે મેં બોટલને કટ કરી. બીજામાં કટ. with scissors એટલે કે કાતર વડે, એટલે કે ત્રીજામાં આવે છે scissors. પહેલું, I took the bottles and I cut the bottles with scissors. એટલે કાતર વડે મેં બોટલ કાપી. પછી I remove the cap. એટલે કે મેં જેનું ઢાંકણું હોય એને દૂર કર્યું, એટલે કે શું આવે છે, remove. remove એટલે દૂર કર્યું. then I put part upside down. ત્યાર પછી મેં જેનો પાર્ટ હતો ઉપરનો પાર્ટ એને શું કર્યું, ડાઉન સાઈડ છે એ મેં રાખ્યો, એટલે કે અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ. એટલે કે બોટલની ઉપર. I stitched both part. stitched એટલે તો કે જોડવું, તો એ છે સેલોટેપ લગાડી. મેં છે બંને છે જોડી દીધું, તો સેલોટેપ લગાડી. પાર્ટ સ્ટિક ટેપ. સ્ટિક ટેપ એટલે જોડી ટેપ હતી તે. માય ટ્રેપ વોઝ રેડી. અને મારી જાળી છે એ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આ જે હતી ખાલી જગ્યા, એના હું ખાલી જવાબ બોલું છું, તમારે જવાબ લખવાના છે. પહેલું ટૂક, બીજું કટ, ત્રીજું સીઝર્સ, ચોથું રિમૂવ, પાંચમું અપસાઇડ ડાઉન, છઠ્ઠું સ્ટિચ્ડ એટલે કે સીવ્ડ, અને છઠ્ઠું છે એમાં શું આવે છે, સ્ટિક ટેપ એટલે કે જે ઓલી સ્ટેપ હતી એ. અને એક્ટિવિટી નંબર ડી શું છે, મેક અ ડિવાઇસ ટુ કેચ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ. યોર ટીચર વિલ હેલ્પ યુ. એટલે કે તમારે આ એક્ટિવિટી જે આપણે કરી મોસ્કિટો પકડવાની એક્ટિવિટી, એ છે તમારે ક્લાસમાં તો ઘરે તમારે બનાવવાની છે, અને જ્યાં તમને ન ફાવે ન સમજાય ત્યાં તમારે શિક્ષકની હેલ્પ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી જાતે આવી ઘરે બનાવી, તમે ટ્રાય કરો તો તમે પણ ટ્રાય કરી શકો છો. અને અત્યારે તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 માં યુનિટ 2 શરૂ કરી, એમાં એક્ટિવિટી 1 અને 2 સંપૂર્ણ રીતે આપણે સમાપ્ત કરી છે. આપની સમક્ષ હું વિદાય લઉં છું. જય ગુરુ.